હેલો નમસ્તે વેલકમ બાળકો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 3 જે છે સુરેખ પથ પર ગતિના આપણે ઉદાહરણના દાખલા જોઈશું અને ટેક્સ્ટબુકમાં જેટલા પણ એનસીઈઆરટી ના સિલેબસ પ્રમાણે ઉદાહરણના દાખલા છે એ બધાનો આ વિડીયોમાં અભ્યાસ કરીશું। તો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 1 થી। ઉદાહરણ નંબર 1 માં તમને એક આકૃતિ આપી છે જેમાં 40 80 120 160 આ પ્રમાણે સંખ્યા રેખા પર 40 40 મીટરની ગેપ આપી છે। અહીંયા આ બે ડિવિઝન વચ્ચેનું અંતર 40 મીટર છે, આ બે વચ્ચે પણ 40 છે એટલે 40 + 40 80 થશે। આ રીતે એડ કરતા જાઓ +40 તો તમને આવી એક રેખા આપી છે જેના પર એક કાર ગતિ કરે છે। જોઈએ આપણે રકમ। અહીં આપેલી રેખા OP પર 18 સેકન્ડમાં એક કાર O થી P જાય છે। એક કાર O થી P જાય છે એના માટે એને સમય લાગે છે 18 સેકન્ડ 18 સેકન્ડ। ઓકે, તો જ્યારે O થી P જાય ત્યારે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાના છે। વિભાગ A પહેલામાં O થી P ગતિ કરે ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો। પણ અહીંયાથી કાર પાછી પણ આવે છે। આગળ જોઈએ, કાર O થી P જાય ત્યારે અને O થી P પર જઈને Q પર પાછી ફરે। વિભાગ B માં શું કીધું છે? O થી P પર જઈને પાછી Q પર ફરે, અહીંયા Q સુધી આવશે। હવે P થી Q આવતા એને 6 સેકન્ડ લાગે છે એવું પણ ક્વેશ્ચનમાં આપેલું છે। 6 સેકન્ડમાં એ P થી Q પહોંચે છે। આ જે સમય છે પહેલો આ સમય T1 લઈ લઈએ 18 સેકન્ડ અને બીજો સમય T2 લઈ લઈએ, બીજી 6 સેકન્ડમાં કાર Q પર પહોંચે છે એટલે ફાઇનલી કાર અહીંયા પહોંચી। તો B વિભાગમાં તમારે એ O થી Q પહોંચે, O થી Q તે દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાના છે। ટૂંકમાં બંને કેસમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાના છે। તો સૌથી પહેલા આપણે O થી P માટે સ્ટાર્ટ કરીએ। O થી P ની ગતિ દરમિયાન જો આપણે સરેરાશ વેગ જોઈતો હોય તો સરેરાશ વેગનો શું મતલબ છે? બધા કોન્સેપ્ટ આપણે ક્લિયર કરેલા છે, થિયરીના બધા વિડીયો ઓલરેડી અપલોડેડ છે। તો સરેરાશ વેગ એટલે શું થશે? સ્થાનાંતર છેદમાં સમય, બરાબર? એમાં સ્થાનાંતર લેવાનું છે, શોર્ટકટ। અને અહીંયા O થી P જાય ત્યારે આપણે પહેલો વિભાગ ગણી રહ્યા છે, P થી Q આવે એની વાત હમણાં નથી ચાલી રહી। O થી P જાય તો એને કાપેલું કુલ અંતર આટલું થશે 0 અને 360 બંનેનો તફાવત। તો સ્થાનાંતર પણ એટલું જ કહેવાય 360, એનું મૂલ્ય 360 મીટર આવશે, બરાબર? O થી P જાય ત્યારે અને એના માટે એને કેટલો સમય લાગ્યો? તો 18 સેકન્ડ, T1 જેટલો સમય લાગ્યો છે। તો 18 દુ 36 એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ એ સરેરાશ વેગ મળશે O થી P દરમિયાન। પણ ફ્રેન્ડ્સ O થી P દરમિયાન જ્યારે જાય ત્યારે સરેરાશ ઝડપ પણ એટલી જ મળે ને, કારણ કે જો પથ લંબાઈ ને સ્થાનાંતર O થી P જાય ત્યારે સેમ જ હશે। સુરેખ પથ છે, O થી P કોઈ વાંકો ચૂકો માર્ગ નથી અને O થી નીકળીને P પર પહોંચવાનું છે। તો સરેરાશ ઝડપનું સૂત્ર જોઈએ તો આવું કંઈક છે, પથ લંબાઈ છેદમાં સમય અને કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ પણ O થી P માટે તો 360 મીટર જ થવાની છે, કેમ કે જો આ O થી નીકળીને P પર પહોંચે છે। હવે સુરેખ પથ છે તો પછી શોર્ટકટ બી આ જ હશે અને મેઇન પથ લંબાઈ પણ આ જ હશે 360 છેદમાં 18 સેકન્ડ ફરીવાર, એટલે આન્સર ફરી વખત કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ। એટલે એવું કહી શકાય કે આ જે પહેલો વિભાગ આપ્યો છે એમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંનેના મૂલ્યો 20 સરખા જ હશે। પહેલા વિભાગ માટે સરખા હશે પણ બીજા વિભાગમાં શું છે? O થી Q ગતિ થાય છે એટલે O થી P જઈને P થી પાછો Q આવે એ ટોટલ પથ લંબાઈ પણ ગણવી પડશે, O થી Q નું શોર્ટકટ સ્થાનાંતર પણ ગણવું પડશે અને એ પ્રમાણે પછી ગણતરી કરવી પડશે। તો આપણે બીજો વિભાગ લઈએ અને બીજા વિભાગમાં આપણે જોઈશું આ O થી Q માટેની ગણતરી। એમાં જોઈએ સરેરાશ વેગ કેટલો થાય? તો સ્થાનાંતર છેદમાં સમય। વેગની વ્યાખ્યા વેગ સદિશ રાશિ છે, એમાં સ્થાનાંતર લેવું પડશે શોર્ટકટ। તો O થી Q નું આ શોર્ટકટ સ્થાનાંતર આટલું કેટલું થાય? આ લખવું પડશે આપણે, બરાબર? અને O થી Q કેમ કે ભલે 4 ધામની યાત્રા કરીને રખડી ભટકી ચરીને પાછો અહીંયા આવે પણ
સ્થાનાંતર તો O થી Q જ કહેવાય ને, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન તો આ બે જ કહેવાય ને, એમની વચ્ચેનું અંતર. એટલે 0 ને 240 મીટરનો તફાવત 240 માઇનસ 0 આ સ્થાનાંતર થશે. અને એના માટે લાગતો સમય T1 પ્લસ T2, જો એ પહેલા અહીંયા ગયો પછી પાછો આવ્યો, એને ટોટલ ટાઈમ કેટલો લાગ્યો? 18 વત્તા 6 સેકન્ડ. T1 પ્લસ T2 એટલે 240 ના છેદમાં 24 એટલે કે 24 કેન્સલ. 10 મીટર પ્રતિ સેકન્ડ એનો સરેરાશ વેગ કહેવાય. સરેરાશ ઝડપ માટે આખી પથલંબાઈ ગણવી પડશે. જો O થી P ગયો અને P થી Q આવ્યો, તો હવે કુલ પથલંબાઈ કઈ લખવી પડે? ઓફકોર્સ ટોટલ O થી P નું અંતર વત્તા P થી Q નું અંતર છેદમાં સમય T1 પ્લસ T2 તો છે જ. અહીંયા સમય 18 ને 6 સેકન્ડ તો આ બંનેમાં લખવો પડશે વિભાગ બી માં. તો O થી P આ હતું 360 વત્તા આ PQ રેખાખંડની લંબાઈ કેટલી થાય આ પણ લખવું પડશે, ઉમેરવું પડશે. આખી પથ લંબાઈ ગણીએ છીએ, અહીંયા ગયો ને ફરીને પાછો આવ્યો, તો આટલું કેટલું થશે? જો 40 વત્તા 40 વત્તા 40 એટલે કે 360 માંથી 240 જાય, કેટલા થશે? 120. તો 120 મીટર આ બીજું અંતર થયું. જો O થી P 360 અને P થી Q પાછો આવ્યો એ 40 વત્તા 40 વત્તા 40 4 તારી 12 120 મીટર થશે. છેદમાં સમય તો છે ટોટલ 24 સેકન્ડ. તો હવે આ જવાબ કેટલો આવશે? 36 અને 12 48 460 ના છેદમાં 24 અને 24 દુ 48 20 મીટર પર સેકન્ડ. તો અહીંયા આ બીજા વિભાગમાં વેગ અને ઝડપ સરખા નથી. જો અહીંયા સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ કરતા વધારે આવે છે. પહેલા વિભાગમાં બંને સરખા છે, પણ બીજા વિભાગમાં સરેરાશ ઝડપ મોટી છે સરેરાશ વેગ કરતા. તો આ રીતે ઉદાહરણ નંબર 1 ગણી શકાય. તો ઉદાહરણ 2 જોઈશું, જેમાં x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન સૂત્ર મુજબ બદલાય છે. સૂત્ર આપેલું છે x ઇક્વલ્સ ટુ a પ્લસ bt સ્ક્વેર. આ સૂત્ર મુજબ એક કણનું સ્થાન સમય સાથે બદલાય છે, જ્યાં a 8.5 મીટર અને b a છે 8.5 મીટર અને b છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t સમય છે સેકન્ડમાં આપેલો છે. આ બધો જ ડેટા ક્લિયર કરેલો છે. તો શૂન્ય સમયે વેગ કેટલો હશે? પહેલો ક્વેશ્ચન આવો છે. t બરાબર 0 સમયે વેગ. શૂન્ય સમયે શું શોધવાનું છે? વેગ. જ્યારે બીજા ક્વેશ્ચનમાં શું આપણને કીધું છે? 2 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. t1 2 સેકન્ડ, t2 4 સેકન્ડ અને એમની વચ્ચેનો સરેરાશ વેગ શોધો. એનો મતલબ સૌથી પહેલો જે શોધવાનો છે તત્કાલીન વેગ છે, બરાબર. શૂન્ય સમયે 0મી સેકન્ડે પ્રારંભિક વેગ પણ કહેવાય એને. અને આ જે છે એ 2 થી 4 સેકન્ડ સમયનો ગાળો આપ્યો, તો એની વચ્ચેની એવરેજ સ્પીડ શોધવાની છે. પહેલા પ્રશ્નમાં જો સમયનો ગાળો નથી આપ્યો, ડાયરેક્ટ ટાઈમ ઇન્સ્ટન્ટેનિયસ તત્કાલીન ઝડપ શોધવી પડશે, કેમ કે તમને અબ્બી કે અબ્બી શૂન્ય સમયે વેગ પૂછેલો છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમે જાણો છો, આપણે થિયરીમાં કોન્સેપ્ટ ક્લિયર કરેલા છે. તો આ સૂત્ર જે છે એ સ્થાનનું છે. પાછા કેટલાક લોકો એમાં t બરાબર 0 મૂકીને જવાબ લખી દેશે, પણ જો t0 સમીકરણ 1 માં મૂકશો તો તમને સ્થાન મળશે, પ્રારંભિક સ્થાન મળશે. અને આપણે તો પ્રારંભિક વેગ જોઈએ છે, શૂન્ય સમયે વેગ જોઈએ છે. તો શું કરીશું? સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે ને. t ની સાપેક્ષે આલી પાડો એને, વિકલન કરો. વેગ બરાબર dx બાય dt d બાય dt ઓફ x. અને x એટલે શું? a પ્લસ bt સ્ક્વેર. ઓકે, એ 8.5 છે, બી 2.5 છે, એકમ સાથે બધું આપેલું છે. તો વિકલનના નિયમો, એ અચળ છે, અચળનું વિકલન 0 થાય અને અચળ ગુણ્યા ચલમાં અચળ બહાર આવે. ટી સ્ક્વેરનું વિકલન થાય 2t. ઘાતનો નિયમ પેલું યાદ છે ને, d બાય dx ઓફ x રેઝ ટુ n હોય તો વિકલન થાય nx રેઝ ટુ n માઇનસ 1. તો આમાં શું થશે? 2t રેઝ ટુ 2 માઇનસ 1 અને ઘાત તો 1 છે, લખો કે ના લખો. અને dt બાય dt પેલું ગોટલાનું બી વિકલન આવે ને, અંદર સ્ક્વેર છે, છોડું છે, તો t નું વિકલન t ની સાપેક્ષે 1 છે. તો 2bt આ વેગનું સૂત્ર થઈ ગયું. વેગનું સૂત્ર શું મળ્યું? 2bt અને એમાં b 2.5 છે, b બરાબર 2.5. તો અહીંયા મૂકી દે 2.5, એના ડબલ થશે આ 2bt છે એટલે 5t થશે વેગનું સૂત્ર. અને t જહાં જહાં 0 વહાં વહાં, કેમ કે શૂન્ય સમયે વેગ પૂછેલો છે. વેગનું સૂત્ર હવે આપણી પાસે રેડી છે. જો આ સૂત્રમાં t ની કિંમત 0 મૂકતા શું મળશે? 5 × 50
ના, 5 ગુણ્યા 0 0, એટલે આ કોણ પ્રારંભમાં સ્થિર હશે, એનો પ્રારંભિક વેગ 0 આવ્યો જો. ઓકે, એનું પ્રારંભિક સ્થાન 0 નહીં હોય. સપોઝ પ્રારંભિક સ્થાન પૂછે તો એ જેટલું હશે, કેમ કે સમીકરણ 1 માં એ સ્થાનનું સૂત્ર છે ને, તો પછી એમાં t ની કિંમત 0 મૂકી દે તો પ્રારંભિક સ્થાન 8.5 મીટર મળે. ઉગમ બિંદુથી 8.5 મીટર દૂર હશે, પણ વેગ કેટલો હશે? 0. પ્રારંભમાં એ સ્થિર હશે, એ આપણને વેગના સૂત્ર પરથી ખબર પડી જાય. હવે સરેરાશ વેગ માટે શું કરવું પડશે? સરેરાશ વેગનું સૂત્ર x2 - x1 upon t2 - t1. t2 અને t1 તો અનુક્રમે 4 સેકન્ડ ને 2 સેકન્ડ છે. t2 અને t1 તો નીચે તો 4 - 2 આવશે, પણ એ માટેના x1 x2 શોધવા પડશે. એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન શોધીને અહીંયા મૂકવું પડશે. કેવી રીતે શોધીશું? ચલો, પ્રારંભિક સ્થાન એટલે x1 શોધવો હોય તો x નું સૂત્ર રેડી જ છે. a એટલે કે 8.5 વત્તા b t સ્ક્વેર એટલે 2.5 t સ્ક્વેર. એમાં t ની કિંમત 2 સેકન્ડ મૂકી દો. પહેલા 8.5 વત્તા 2.5 અને આ 2 સેકન્ડ મૂકીશું t ની કિંમત, એટલે આ પ્રારંભિક સ્થાન આ x1 મળશે, એ તમારે અહીંયા મૂકી દેવાનું. બરાબર, ગણીએ છે પછી x2 કેવી રીતે શોધવાનું? અંતિમ સ્થાન એ જ સૂત્રમાં, સ્થાનના સૂત્રમાં t જહાં જહાં 4 વહાં વહાં, એટલે કે t ની કિંમત આ 4 મૂકીશું તો અંતિમ સ્થાન મળી જશે. અને બંને x1 x2 હવે મળી જશે. જો 2 નો વર્ગ 4, 2.5 ચોક 10, 10 માં 8.5 ઉમેર દો, 18.5 મીટર એ એનું x1 નું મૂલ્ય આવશે, એટલે કે પ્રારંભિક સ્થાન મળશે. અંતિમ માટે 16 ગુણ્યા 2.5 કરો વત્તા 8.5 કરો તો 16 ગુણ્યા 2.5 40 વત્તા 8.5 48 મીટર. અને આ બંને વેલ્યુ આમાં મૂકી દઈશું. 48.5 18.5, બંનેનો બાદબાકો કરીએ. x2 - x1 છે ને ઉપર, એટલે 0.5 તોડી હશે, અને 48 માંથી 18 જાય તો કેટલા આવશે? 30. ઓકે, અને 4 માંથી 2 જાય તો 2 સેકન્ડ, એટલે 2 સેકન્ડમાં એને 30 મીટર અંતર કાપ્યું હશે, તો પછી સરેરાશ વેગ એનો 15 મીટર પર સેકન્ડ આવશે. આ જવાબ લાજવાબ. તો આવી રીતે ગણવાનો છે ઉદાહરણ નંબર 2. ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને કલનશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. બોલે તો સંકલન આવડવું જોઈએ. વિકલન તો ચલો આવડે છે, પણ સંકલનના નિયમો પણ તમારે શીખવા પડે. તો અહીંયા સંકલનના નિયમોને ધ્યાનમાં રાખીને આપણે ગણીશું ત્રીજો ઉદાહરણ, જેમાં શું કીધું છે આપણે? કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. આપણને ખબર છે કે આ 3 સૂત્ર છે મેઇન. v = v0 + at, x = x0 + v0t + ½ at². આ એકચ્યુઅલી x - x0 એટલે ડેલ્ટા x પણ લખાય, અને સ્થાનાંતર v0t + ½ at². તો આ પહેલું સમીકરણ. આ બીજું અને ત્રીજું પેલું છે ને v0² = 2ax. તો આ જ 3 સૂત્ર આપણે મેળવવાના છે, પણ આ વખતે આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરવાના છે. ટેક્સ્ટ બુકની પેલી આલેખવાળી મેથડ નહીં. તો કલનશાસ્ત્ર એટલે કે વિકલનના નિયમોની મદદથી ગણીએ, સંકલનના નિયમોની મદદથી ગણીએ. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું સ્ટેપ, વેગ અને પ્રવેગને જોડતું આ સૂત્ર જોઈએ છે, એટલે હું લખી દઉં છું. a પ્રવેગ, તત્કાલીન પ્રવેગ બરાબર dv/dt. ઓકે, પ્રવેગ એટલે શું થશે? વેગનું સમયની સાપેક્ષે વિકલન. પણ મારે વેગને સૂત્રનો કરતા બનાવવો છે, એટલે dv પહેલા જે વેગનો જે સૂક્ષ્મ ફેરફાર હશે એને સૂત્ર કરતા બનાવી દઉં છું. dv બરાબર થશે 1 ગુણ્યા dt. આ dt સમયને એ સાથે ગુણી નાખ્યો. હવે બંને બાજુ હદ લઈને સંકલન કરીશું. એ તો અચળ છે, કેમ કે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. નિયમિત પ્રવેગી ગતિ એમાં એ અચળ હોય, તો લિમિટ શું લખીશું? 0 થી t, એટલે કે 0 સમયે વેગ અહીંયા લખીશું v0. આ dv છે, અહીંયા વેગની લિમિટ લખીશું. પ્રારંભમાં વેગ v0 અને અંતિમ વેગ શોધવાનો છે t સમયે. એનો જે વેગ હોય એ આપણે અહીંયા શોધવાનો છે. જો અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા at. તો સૌથી પહેલા સૂત્ર લખવાનું છે, બંને બાજુ સંકલન કરવાનું છે, અને નિયમો ઇન્ટિગ્રેશન dv એટલે v થાય છે, ઇન્ટિગ્રેશન dx બરાબર x થાય ને, કેમ કે ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન કેન્સલ જ થઈ જાય, એવું સમજી લો. +c લખવાનો હોય છે સંકલન અચળાંક, પણ અહીંયા આપણે લિમિટ લીધી જ છે. નિયત સંકલન છે, અનિયત સંકલન નથી, એટલે v0 થી v લખી શકીશું. તો ઇન્ટિગ્રેશન dx બરાબર x. જેવી રીતે 2 નું વર્ગમૂળ કાઢો અને પાછો વર્ગ કરો તો 2 જ થવાનો છે ને, વર્ગમૂળ કાઢીને બંને પ્રતિવિધેય છે, તો એ જ પ્રમાણે તમે અહીંયા સમજી શકો છો. ઓકે,
તો ઇન્ટિગ્રેશન dx x છે એટલે ઇન્ટિગ્રેશન dv બરાબર v છે. આમાંથી એ અચળ બહાર આવશે સંકલનમાંથી અને ઇન્ટિગ્રેશન dt જો આવું થશે a ઇન્ટિગ્રેશન dt બરાબર. તો આનો મતલબ આવો છે. તો એ બહાર ઇન્ટિગ્રેશન dt t થશે, ઇન્ટિગ્રેશન dv બરાબર v અને ઇન્ટિગ્રેશન dt બરાબર t. બાઉન્ડ્રી 0 થી t, શૂન્ય સમયથી t સમયની વચ્ચે એનો વેગ v0 થી વધીને v થયો છે. તો આ પ્રમાણેની લિમિટ લખવાની, ઉપલી હદમાંથી નીચલી હદ બાદ કરવાની હોય છે. છેલ્લું સ્ટેપ v માઇનસ v0 અને અહીંયા t માઇનસ 0. ઉપલી હદ v છે, નીચલી હદ v0 છે. ઉપલી હદ v માંથી નીચલી હદ બાદ કરો, એવી રીતે અહીંયા t માંથી 0 બાદ કરો તો પછી v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ નંબર 1 આપણને મળી જાય. v બરાબર v0 પ્લસ at. કલન શાસ્ત્રની રીતે આપણે પહેલું સમીકરણ મેળવી લીધું છે. ઇઝ ઇટ ક્લિયર? બહુ જ સહેલું છે, આવડી જાય એવું છે. હવે આપણે કલન શાસ્ત્રની રીતે આ બીજું સૂત્ર મેળવવાના છે, ડેલ્ટા x વાળું એટલે x માઇનસ x0 વાળું. તો કેવી રીતે ગણીશું? તો હવે આપણે વેગનું સૂત્ર લખીશું dx બાય dt. ચાલે, v બરાબર dx બાય dt. આ કિંમત આપણે લખી દઈશું વેગની. વેગ એટલે શું? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. આમાંથી x ને સૂત્ર કરતા બનાવો એટલે dx બરાબર થશે v dt. ચાલે, dx બરાબર v dt. પણ વેગ અચળ નથી, પ્રવેગ અચળ છે. આ અચળ પ્રવેગી ગતિ છે, અચળ વેગવાળી ગતિ નથી. તો વેગ બદલાય છે અને એનું સૂત્ર સમીકરણ 1 ઓલરેડી મેળવેલું છે. v બરાબર આપણે શું મેળવ્યું? v0 પ્લસ at. બરાબર. તો વેગની કિંમત સમીકરણ 1 માંથી મૂકતા v બરાબર થશે v0 પ્લસ at બરાબર dx. એટલે કે dt જેટલા સૂક્ષ્મ સમયમાં dx જેટલો સહેજ ખસ્યો હશે પદાર્થ, તો એ અંતર આપણને આ સૂત્ર પરથી મળશે. આવું પણ લખાય. dt ને અંદર ગુણી નાખીએ તો v0 ઇન્ટુ dt પ્લસ at dt બરાબર છે. dt ને બંને પદ સાથે ગુણવો પડશે મેથ્સના નિયમો પ્રમાણે. આ છે dx, આપણને જોઈએ છે x બરાબર અંતિમ સ્થાન. તો આનું સંકલન કરીશું. બંને બાજુ સંકલન લેતા ઇન્ટિગ્રેશન dx બરાબર ઇન્ટિગ્રેશન v0 dt પ્લસ ઇન્ટિગ્રેશન at dt. બાઉન્ડ્રી લખીશું. જ્યાં dt છે ત્યાં સમયની બાઉન્ડ્રી આવશે 0 થી t. અહીંયા dt છે જુઓ, આમાં પણ 0 થી t. પણ અહીંયા dx છે તો અહીંયા બાઉન્ડ્રી લખીશું પ્રારંભિક સ્થાન x0 થી અંતિમ સ્થાન x. તો આ રીતે લિમિટ વ્યવસ્થિત લખી દેવાની અને પછી સંકલનના નિયમો લગાવવાના. સંકલનના નિયમો લગાવશો એટલે જવાબ આવવાનો જ છે. આ બધું ભૂસી નાખું છું આગળનું. ઇન્ટિગ્રેશન dx એટલે x, બાઉન્ડ્રી x0 થી x. ઓકે, નીચલી હદ x0, ઉપલી હદ x. v0 પ્રારંભિક વેગ અચળ છે એટલે સંકલનમાંથી બહાર આવશે. v અચળ નથી પણ v0 તો શરૂઆતનો વેગ હશે, પ્રારંભમાં વેગ, અને એ અચળ છે. એ સંકલનની બહાર આવે તો એને ડાયરેક્ટ અહીંયા આમ લખી શકાય ને. તો રહેશે ઇન્ટિગ્રેશન dt. v0 બહાર ઇન્ટિગ્રેશન dt એટલે t. બાઉન્ડ્રી 0 થી t. આમાં એ અચળ છે, અચળ પ્રવેગી ગતિ. એ અચળ છે, અચળ સંકલનમાંથી બહાર આવશે. એક સ્ટેપ બચાવીએ, એને અહીંયા બહાર કાઢી લઈએ અચળ. તો રહેશે ઇન્ટિગ્રેશન t dt. ઇન્ટિગ્રેશન dt અને ઇન્ટિગ્રેશન t dt સરખા નથી હોતા. ઇન્ટિગ્રેશન dt t થાય પણ ઇન્ટિગ્રેશન t dt એટલે ઘાતનો નિયમ લગાવીશું. ઇન્ટિગ્રેશન t dt તો t²/2 થશે. ઘાતનો નિયમ સંકલનમાં છે ને x²/2. અહીંયા પ્લસ c આવે છે પણ આપણે તો નિયત સંકલન કરવાના છે. તો ઘાતનો નિયમ શું છે યાદ કરો. જો x⁻n નું સંકલન કરીએ તો થશે x⁻n+1 છેદમાં n+1 બરાબર. આનું સંકલન આ રીતે લખી શકાય છે. તો પછી t હોય અહીંયા t ની 1 ઘાત હોય તો પછી અહીંયા થાય ને t ની 2 ઘાત n+1 એટલે 1 ને 1 2 ઘાત છેદમાં 2 t²/2 થશે. તો અહીંયા પણ ઇન્ટિગ્રેશન t dt છે એટલે લખીશું t²/2 અને બહાર પેલો અચળ હતો એ અહીંયા આવી ગયેલો. ઓકે, તો ઘાતનો નિયમ લગાવવાનો છે. ઇન શોર્ટ સંકલન માટેનો ઘાતનો નિયમ લગાવવાનો છે. પછી જો ઉપલીમાંથી નીચલી હદ બાદ કરતા જાઓ, આમાંથી t-0 લખી દો. આમાં હાફ અને એ બાર, હાફ અચળ છે બાર, અને ઉપલીમાંથી નીચલી બાદ કરીએ પણ t² છે એટલે t² માંથી 0² બાદ કરવો પડશે. તો સૂત્ર રેડી છે. જો x - x0 બરાબર v0t પ્લસ હાફ at². આ જે સમીકરણ છે એ જ પેલું સમીકરણ નંબર 2 છે જે આપણે ઓલરેડી આલેખની રીતે શીખ્યા છે. આજે આપણે કલન શાસ્ત્રની મદદથી પણ શીખી રહ્યા છે.
તો હવે ત્રીજું સૂત્ર મેળવવાનું છે આપણે, અને ત્રીજા સૂત્ર માટે આપણે સૌથી પહેલા પ્રવેગ અને વેગનો સંબંધ છે એટલે પહેલા લખી દઈએ a બરાબર dv બાય dt, બરાબર. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે, પણ આપણે અંદર x ને પણ લાવવાનો છે, ડેલ્ટા x માઇનસ x0. પહેલા મેં x લખ્યો હતો પણ ખરેખર અહીંયા આવશે x માઇનસ x0. આપણે સ્થાનાંતરને x ને બદલે થિયરીમાં ડેલ્ટા x કીધું છે, તો અહીંયા આપણે શું કરીશું, ઉપર નીચે dx વડે ખાલી ગુણી નાખીએ, બરાબર. બંને બાજુ ઉપર નીચે, સોરી બંને બાજુ નહીં, ઉપર નીચે dx વડે ગુણતા આવું કરવાથી શું થશે, જો આ dx બાય dt સ્થાનાંતરના છેદમાં સમય અને વેગ કહી શકાય ને, એટલે dv ઇન્ટુ v, બરાબર. આ v થઈ જશે, છેદમાં dx રહેશે. મેં કિંમત શું મૂકી, dx બાય dt એટલે તત્કાલીન વેગ, dx બાય dt સ્થાનાંતરના છેદમાં સમય બરાબર વેગ. તો આપણે આ v dv લખ્યું, આ સંકલનને લાયક બનાવ્યો. dv સાથે પેલો ચલ v આવી ગયો, અને આ dx ને આપણે આ બાજુ લઈ લઈએ, a dx બરાબર v dv, અથવા આવું પણ લખાય, અહીંયા v dv ને ડાબી સાઈડ લખી દઈએ, a dx ને જમણી સાઈડ, ડાબા ને જબાને ખાલી આમ પલટી નાખી છે, બંને સમાન જ છે, ઇક્વલ છે બંને. હવે આનું સંકલન કરીશું, કેમ કે આ સંકલનને લાયક થઈ ચૂક્યું છે. એ તો અચળ છે, એ અચળ પ્રવેગી ગતિ છે, એમાં પ્રવેગ અચળ ના હોય તો મતલબ શું, આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્ર મેળવી રહ્યા છે, તો એ અચળ હોવાથી સંકલનની બહાર આવશે. સાથે સાથે એ પણ કહી દઉં કે જો પ્રવેગ અચળ ના હોય તો સૂત્ર આવા ના મળે, કારણ કે એ ચલ હોય તો ભાઈ સંકલનમાંથી બહાર નહીં આવે. તો ચલ પ્રવેગી ગતિ માટે પણ તમને કલનશાસ્ત્ર બહુ કામ લાગશે. આટલે સુધી તમે આવીને પછી એને સંકલનમાંથી બહાર નહીં કાઢવાનો એવું સમજી શકો, અને પછી એ પ્રમાણે પણ આગળના દાખલા સોલ્વ કરી શકો. તો અચળ પ્રવેગી ગતિ, કેટલાકને થાય ને સર અચળ પ્રવેગી ગતિ છે પણ પ્રવેગ ચલ હોય તો શું કરવાનું, તો અહીંયા તમને આ મેથડ કામ લાગશે. એ અચળ ના હોય તો સંકલનમાંથી બહાર નહીં કાઢવાનું, એને પછી આગળ એ મેથડથી ગણવાનું. ઇન્ટિગ્રેશન v dv, બાઉન્ડ્રી કઈ આ લખીએ છીએ આપણે v0 થી v, પ્રારંભિક વેગ અંતિમ વેગ, અને dx છે તો x0 થી x, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન. હવે ઘાતનો નિયમ, ઇન્ટિગ્રેશન v dv, અત્યારે v ની એક ઘાત છે તો સંકલન થયા પછી થઈ જશે v²/2, બરાબર. ઘાતનો નિયમ કયો છે, x⁴n નું સંકલન કર્યા પછી x⁴n+1 છેદમાં n+1 થઈ જાય. તો અહીંયા પણ v ની એક ઘાત છે તો સંકલન થયા પછી v²/2 થઈ જાય, બાઉન્ડ્રી v0 થી v આવશે. એ અચળ છે, એક સ્ટેપ બચેલી, અચળને સંકલનમાંથી બહાર કાઢી લઈએ અહીંયા જ, એટલે આવું લખી દઈએ, બરાબર. એ બાર ઇન્ટિગ્રેશન dx માં સીધો x લખી દો, ઇન્ટિગ્રેશન dx બરાબર x, ઇન્ટિગ્રેશન x dx હોત x dx તો પાછો ઘાતનો નિયમ લગાવીને લખવું પડત x²/2, પણ અહીંયા x નથી, ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન dx છે તો એના બરાબર શું થશે, x ઘાત. તો અહીંયા એટલે x થશે, x0 થી x પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન મૂકી દઈએ. આ એ અચળ હતો અહીંયા બહાર કાઢેલો છે જુઓ. તો હવે હાફ કોમન છે, ઉપલીમાંથી નીચલી હદ બાદ કરવાની, v² - v0², એ પણ બહાર છે, x - x0, 2 સામે લઈ જાઓ અને જો સમીકરણ 3 રેડી છે, v² - v0² બરાબર 2ax. અહીંયા x નો મતલબ ડેલ્ટા x છે, અહીંયા v² - v0² 2a ડેલ્ટા x, ડેલ્ટા x એટલે સ્થાનાંતર છે, અને આ છે સમીકરણ 3. તો કલનશાસ્ત્રની રીતે આપણે સમીકરણ 1, 2 અને 3 આ બધા જ મેળવી શકીએ છીએ. અને આ રીતનો ફાયદો કે કદાચ કોઈ કારણસર એ અચળ ના આપ્યો હોય તો પણ તમે આ મેથડ વાપરી શકો, ખાલી એને સંકલનમાંથી બહાર નહીં કાઢવાનું. હવે મુક્ત પતનવાળા પદાર્થો માટેનો દાખલો ગણીશું. ઉદાહરણ નંબર 4, જેમાં આપણે કીધું છે એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. ઉપર ફેંકવાનો જે મકાન છે, બહુમાળી મકાન એટલે વધારે માળ હશે હવે, અને અહીંયાથી કોઈ વ્યક્તિ અહીંયાથી પથ્થરને પહેલા ઉપર ઉછાળે છે 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ઉર્ધ્વ દિશામાં ઉછાળે, એટલે ઓલરેડી એ મકાનની અગાસી પર છે અને પછી ત્યાંથી પથ્થરને ઉપરની સાઈડ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉછાળે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. જ્યાંથી ફેંક્યો છે ત્યાંથી આ 25 મીટર જમીનથી ઊંચાઈ છે. ઓકે,
ઓલરેડી બિલ્ડિંગની હાઈટ આપી દીધી એવું સમજી લો ને, ત્યાંથી એ 25 મીટર ઊંચાઈએથી ફેંકે છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે એટલે અહીંયાથી ફેંકેલો દડો કેટલી હાઈટ સુધી જઈ શકે. તો આપણી પાસે ડાયરેક્ટ જો થિયરીના કોન્સેપ્ટ ક્લિયર હોય તમારા તો ડાયરેક્ટ મહત્તમ ઊંચાઈ શોધવાનું એક સૂત્ર છે. બીજું મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય પણ આપણે ઓલરેડી ગણેલો છે. તો તમને અહીંયાથી જે 20 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ઉછાળેલો દડો હશે એની આ ઊંચાઈ કેપિટલ H મળી જશે. એટલે 20 મીટર ગમે ત્યાંથી ઉછાળે, પછી એ જમીન પરથી ઉછાળે કે મકાનની અગાસી પરથી, એ ઉપર ઉછાળે છે તો જે બિંદુએથી ઉછાળે છે ત્યાંથી એ કેટલો ઉપર પહોંચી શકે આ દડો એ તમે ગણી શકો છો. એનું સૂત્ર છે કેપિટલ H બરાબર v0² / 2g. કેવી રીતે સૂત્ર આવ્યું એના માટે થિયરી જોઈ શકો છો. થિયરીના વિડીયો ઓલરેડી અપલોડેડ છે. મુક્ત પતન કરતા પદાર્થોમાં આ વસ્તુ શીખવાડેલી છે બરાબર એ ટોપિકમાં. તો v0² એમાં પ્રારંભિક વેગ 20 લઈશું કેમ કે આપણે એને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર ઉછાળ્યો છે. અને g 9.8 અથવા 10 લેવાનું હશે. સરળતા ખાતર આપણે 10 લઈ લઈએ છીએ, અથવા ક્વેશ્ચનના એન્ડમાં પણ જો કીધેલું છે g બરાબર 10. તો 20 નો વર્ગ 400, એક મીંડું કેન્સલ, નીચે 20 થશે એટલે 20 મીટર ઊંચાઈએ, ક્યાંથી જ્યાંથી ફેંક્યો છે અહીંયાથી એ 20 મીટર ઊંચાઈએ પહોંચશે. તો જો જમીનથી પૂછે તો 25 + 20 કેમ કે ઓલરેડી મકાન પણ 25 મીટર ઊંચું છે, ત્યાંથી આપણે એને ઉર્ધ્વ દિશામાં ફેંક્યો છે અને હજુ 20 મીટર ઉપર ગયો, ટોટલ 45 મીટર. તો તમારે ક્યાંથી જવાબ લખવો છે ક્લિયર કરવાનું. તમારે એવું ક્લિયર કરવું કે વ્યક્તિના હાથથી એ 20 મીટર ઉપર જશે તો પણ આન્સર વેલિડ છે. ને એવું લખો કે ગ્રાઉન્ડ ફ્લોરથી અથવા મકાનના તળિયેથી ટોટલ 45 મીટર ઊંચાઈએ એ પદાર્થ પહોંચી શકે, પથ્થર પહોંચી શકે તો પણ ચાલશે. બંને વેલિડ છે. ઓકે, તો ચલો એક આન્સર મળી ગયો આપણને. પહેલો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે મળી ગયું, ને બીજો દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. જો અહીંયાથી આપણે આમ ફેંકીએ તો પહેલા દડાને ઉપર જતા અમુક ટાઈમ લાગશે, પાછો અહીંયા ત્યાં સુધી પહોંચશે જ્યાંથી ફેંકેલો. અહીંયાથી સપોઝ આપણે પેનને ઉછાડીએ તો પાછી ત્યાં જ આવશે એટલે એ ટી લાગશે. ધારો કે એને કહી દઈએ TM, મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. તો ઉપર જતી વખતે TM, પછી પાછો હાથમાં આવશે ત્યારે ફરી TM, પણ હાથમાં આવે તો કેચ નથી કરવાનો, એને છેક નીચે એને છોડી દેવાનો છે. છેક તળિયે અહીંયા પહોંચવા માટે લાગતો સમય ધારો કે T છે તો ટોટલ આટલો ટાઈમ લાગશે, આટલો સમય તમારે ગણવો પડશે. ઓકે, ટોટલ એને નીચે આવતા કેટલો સમય લાગશે. તો પહેલા આ TM જે છે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એનું ડાયરેક્ટ સૂત્ર આપેલું છે ને v0/g. તો આ પણ v0/g થાય. સમિતિ મુજબ જેટલો સમય એને અહીંયાથી ઉપર પહોંચતા લાગે, આ 20 મીટર ઉપર પહોંચતા લાગ્યો એટલો જ પાછો આ 20 મીટર નીચે આવતા પણ લાગશે. તો ટોટલ 2 TM લખવો પડશે આ, અને વત્તા આ બીજું વધારાનું 25 મીટર અંતર કાપતા એને કેટલો સમય લાગે એ પણ હવે આપણે ગણીશું. એ કેવી રીતે ગણાય, આ ટી સમય કેવી રીતે શોધાય. ચલો v0/g તો આપણને ખબર જ છે. v0 લેવાનો છે 20 એટલે 20/10 એટલે 2 સેકન્ડ, 20/10 એટલે 2 સેકન્ડ એને અહીંયાથી ઉપર જતા લાગ્યું, 2 સેકન્ડ એને નીચે આવતા લાગશે. ટોટલ 4 સેકન્ડ તો એને આટલું અંતર કાપતા લાગશે અને હવે નીચે આવશે. તો આ વધારાનું આ 25 મીટર અંતર એને કાપવાનું છે, એ માટે લાગતો સમય શોધવાનો છે. તો સૂત્ર છે ડિસ્ટન્સ અને ટાઈમ. ડિસ્ટન્સ 25 મીટર લેવાનું છે અને ટાઈમ શોધવાનો છે. ઓકે, તો ડિસ્ટન્સ લઈ લઈશું 25 મીટર. v0 શૂન્ય ના લેતા, જો કેમ કે આપણે એને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર ફેંક્યો હોય 20 મીટર પર સેકન્ડ, તો પહેલા એ રોકાઈ જશે, પછી અહીંયા એનો વેગ શૂન્ય થશે ને ફરી પાછો અહીંયા 20 હોય, જ્યારે નીચે આવશે તો પાછો વેગ વધતા 20 થઈ ચૂક્યો હશે. તો પછી પ્રારંભિક વેગ 20 લેવો પડશે કેમ કે અહીંયાથી એ 20ની સ્પીડે નીચે આવશે. જેટલી સ્પીડેથી ઉપર ઉછાળ્યો હતો હાથમાં આવશે ત્યારે એની એટલી જ સ્પીડ હોય. અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમો લાગે છે અને એ કેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે જેના વિશે આપણે આગળ પણ ભણીશું. તો અહીંયા પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ લેવો પડે. ટી શોધવાનો છે. જી એટલે જી પ્રવેગ લઈ લઈએ 10 અને ટી સ્ક્વેર આના પરથી આપણે શોધી નાખીશું. એટલે 25 બરાબર 20 ટી વત્તા 5 ટી સ્ક્વેર, 5 કોમન નીકળે છે એટલે સૂત્ર આવું મળશે 5 બરાબર 4 વત્તા ટી સ્ક્વેર. એનો મતલબ અવયવ પડે છે 5 બરાબર 4 ટી વત્તા ટી સ્ક્વેર, 4 નહીં 4 ટી વત્તા ટી સ્ક્વેર. તો હવે આના અવયવ પડશે ટી સ્ક્વેર વત્તા 4 ટી ઓછા 5 બરાબર 0 માં
અને 5t ઓછા t પણ લખાય. 5t માંથી t જાય તો થઈ જાય ને 4t. તો t પ્લસ 5 આમાંથી t કોમન નીકળશે, -1 કોમન કાઢો તો t પ્લસ 5. એનો મતલબ t પ્લસ 5 અને t -1 બરાબર 0. આવા બે અવયવ પડશે, t પ્લસ 5 t -1 બરાબર 0. તો આમાંથી t ની એક કિંમત ઋણ 5 આવશે જે શક્ય નથી, અને બીજી t ની કિંમત 1 સેકન્ડ આવશે બરાબર. એક આવશે t બરાબર -5 સેકન્ડ which is not possible. તો t બરાબર +1 સેકન્ડ આ પોસિબલ છે. તો આ t મળી ગયો 1 સેકન્ડ, એ મૂકી દઈએ તો 2 ને 2 4 ને 1 5 સેકન્ડ ટોટલ ટાઈમ લાગશે. ફરી જુઓ, અહીંયાથી ઉપર ફેંકીએ તો 2 સેકન્ડ લાગશે, પાછો અહીંયા નીચે ત્યાં સુધી આવતા જ્યાંથી ફેંકેલો ત્યાં સુધી આવતા બીજી 2 સેકન્ડ લાગશે, ટોટલ 4 સેકન્ડ લાગશે. પદાર્થ પાછો હાથમાં આવતા પણ હાથમાં આપણે પકડવાનો નથી, છોડી દેવાનો છે, એટલે બીજું આ 25 મીટર અંતર કાપીને તળિયે જશે, અને એના માટે આ વધારાનું અંતર કાપતા 1 સેકન્ડ લાગશે. તો આ બધાનું ટોટલ કરીએ તો હાથમાંથી ફેંકેલો પથ્થર ટોટલ 5 સેકન્ડ બાદ નીચે આવશે. અહીંયા કેટલીક વાર સંજ્ઞા પ્રણાલી, જો આ માઇનસ અને આ માઇનસ લઈ શકાય છે. આપણે ચોથું ચેપ્ટર ભણીશું ત્યારે સદિશની રીતનો ઉપયોગ કરીશું. આમાં નીચે તરફની દિશાઓને સપોઝ આ જ્યાં આપણે ઊભા છે એને ઉગમ બિંદુ ગણી લઈએ, તો જ્યારે પથ્થર નીચે આવતો હોય તો એનો પ્રવેગ ઋણ લેતા હોય છે. કેટલીક સંજ્ઞા પ્રણાલી વાપરીને એ લોકો આ રીતે -10 લેતા હોય છે, પણ 25 પણ માઇનસ લેવા પડશે પછી. કારણ શું? કારણ 25 મીટર એ નીચે તરફ સ્થાનાંતર કરશે પથ્થર, અને પછી વેગ પણ આ 20 ઋણ લેવો પડશે, કારણ કે આપણે ઉપર ઉછાળ્યો તો એ વેગને ધન ગણવાનો, પણ જ્યારે અહીંયાથી એ ગતિ નીચે તરફ કરશે તો એને ઋણ લેવાનો. તો આ પણ એક મેથડ છે. સંજ્ઞા પ્રણાલીમાં તમે બહુ કન્ફ્યુઝ ના થાવ, એટલે આપણે સંજ્ઞા પ્રણાલી ડિટેલમાં ચોથા ચેપ્ટરમાં ભણીશું. અત્યારે તમે કોમન સેન્સથી અને લોજિકથી આ રીતે મેં ગણાયો એ પ્રમાણે આન્સર લાવી શકો છો. આ જ વસ્તુ તમે આ રીતે પણ ગણી શકો છો. અહીંયાથી ઉપર જતા 2 સેકન્ડ લાગે, પછી પ્રારંભિક વેગ 0 લઈને આખું આ 45 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે એ પણ ગણી શકાય. એ રીત પણ જોઈ લો. સૌથી પહેલા ઉપર જતા લાગતો સમય tm તો છે જ, v0/g, v0 છે 20 અને g 10 એટલે 2 સેકન્ડ બરાબર. ઉપર જતા 2 સેકન્ડ લાગે છે. હવે મેં તમને એવું કીધું કે પાછો હાથમાં આવતા ફરી 2 સેકન્ડ લાગશે, તો એ તમારે ના ગણવું હોય અથવા એ નિયમ તમને ના સમજ પડતી હોય તો તમે ડાયરેક્ટ હવે આ 45 મીટર અંતર લઈ લો. પ્રારંભિક વેગ હવે 0 લઈ લેજો, કારણ કે મહત્તમ ઊંચાઈ અહીંયા વેગ 0 થઈ ગયો હશે. તો હવે અહીંયાથી એક્ઝેક્ટ 0 વેગથી શરૂ કરીને 45 મીટર અંતર કાપશે. આવું પણ વિચારી શકાય. તો જો ટોટલ ટાઈમ હવે આ રીતે પણ ગણાય. ટોટલ ટાઈમ બરાબર 1 tm વત્તા t ડેશ, અને આ t ડેશ શું હશે? આખું 45 મીટર અંતર કાપતા લાગતો સમય, અને 3 સેકન્ડ આવશે, એટલે 2 વત્તા 3 ટોટલ તો 5 સેકન્ડ જ થશે. પણ કેવી રીતે t ડેશ ગણવું? જુઓ, d બરાબર v0 t ડેશ પ્લસ હાફ a t ડેશ સ્ક્વેર, કેમ કે d પણ 25 નહીં 45 લેવાનું છે. આ ટોટલ અંતર આપણે 45 લેવાનું છે બરાબર. v0 0 લઈ લઈશું હવે, કારણ કે હું છેક અહીંયાથી ગણતરી કરી રહ્યો છું. આખું આ 45 મીટર અંતર કાપવા માટે લાગતો સમય. જો 25 મીટર અંતર કાપવું હોય તો આ પ્રારંભિક વેગ લેવો પડશે, પેલો 20 મીટર પર સેકન્ડ, અને 45 ગણવું હોય તો 0 મીટર પર સેકન્ડ લઈને ગણવાનું. આ પણ મેથડ છે. એને બદલે 10 લખવાનો છે. તો 45 બરાબર 5 t ડેશ સ્ક્વેર, 5 નવા 45 t ડેશ સ્ક્વેર 9, તો t ડેશ એનું વર્ગમૂળ ±3 સેકન્ડ, પણ ઋણ 3 સેકન્ડ શક્ય નથી, એટલે ધન 3 સેકન્ડ જ જવાબ આવશે. અને પછી એને આમાં ઉમેરી દો. 2 પેલી મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય ને બીજી 3 સેકન્ડ ટોટલ 45 મીટર અંતર કાપવા માટે, એટલે આવ્યો ને ટોટલ 5 સેકન્ડ થાય. અને અહીંયા પણ સંજ્ઞા પ્રણાલી વાપરી શકો છો. નીચે તરફની દિશાઓને ઋણ ગણો તો જો આ g સપોઝ બુકમાં ઋણ લખ્યો હોય તો ગભરાઈ ના જતા, આ અંતર પણ ઋણ લખ્યું હશે, એટલે બેઉ સાઈડથી આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. એનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે સંજ્ઞાઓ જે છે દિશાઓ પરથી લખી છે. પ્લસ માઇનસ જે છે દિશાઓ ઉપર નીચે મુજબ લખ્યા છે, અને દિશાઓનું જ્ઞાન આપણે ચોથા ચેપ્ટરમાં મેળવીશું, જે સદિશ વાળું ચેપ્ટર છે. હવે ઉદાહરણ નંબર 5 એક થિયરિટિકલ બેઝડ ક્વેશ્ચન છે, એટલે કે થિયરી આધારિત દાખલો છે, જેમાં મુક્ત પતન કરતા પદાર્થની આપણે ચર્ચા કરવાની છે. ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે: મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો અને હવાના અવરોધને અવગણો. અહીં ચર્ચામાં આપણે બધા આલેખ પણ દોરવાના છે. મુક્ત પતન કરતો પદાર્થ જ્યારે નીચે આવે તો એનું સ્થાન સમય સાથે કઈ રીતે બદલાય છે, એનો વેગ સમય સાથે કેટલો બદલાય છે, અને પ્રવેગમાં સમય સાથે કઈ રીતે ફેરફાર થાય છે. 3 એ 3 આપણે આલેખ દોરવાના છે. સ્થાન વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, પ્રવેગ વિરુદ્ધ સમય.
સૌથી પહેલા એટલું સમજી લો કે આપણે અહીંયાથી કોઈ પદાર્થને મુક્ત પતન કરીએ તો આને y = 0 લઈશું અને પછી મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ 0 હશે, એ અધો દિશામાં ગતિ કરશે, અધો દિશામાં એ પ્રવેગી ગતિ કરશે અને એનો પ્રવેગ અચળ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અહીં જો આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે બધી દિશાઓને પણ ધ્યાનમાં લઈએ તો y = 0 જે છે એની ઉપર તરફની દિશાને ધન કહેવાય અને નીચે તરફની દિશાને ઋણ કહેવાય. એટલે જ્યારે આપણે પદાર્થને મુક્ત કરીશું તો એનું સ્થાનાંતર, એની ગતિ નીચે તરફ થઈ રહી છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડીએ તો અધો દિશામાંનો સદિશ મળશે. જો કે સદિશો વિશે આપણે ચેપ્ટર 4માં ડિટેલમાં અભ્યાસ કરીશું, છતાં પણ અહીંયા કોમન સેન્સથી તમે પ્લસ માઇનસ તો નાના ધોરણમાં લખો જ છો, નાના ધોરણથી 9માં 10માં ધોરણમાં પણ લખતા હતા. તો ઉગમ બિંદુની નીચે તરફના સ્થાનાંતરોને ઋણ ગણી લેજો. વેગની દિશા પણ અધો દિશામાં છે, વેગ સદિશ રાશિ છે, તો જ્યારે નીચે પડતો હશે તો એના વેગની દિશા પણ નેગેટિવ લઈશું આપણે અને પ્રવેગ પણ અધો દિશામાં આપણે ઋણ લઈશું, ઋણ 9.8. ઋણ નિશાની અહીંયા માત્ર દિશા દર્શાવે છે, એનો કોઈ બીજો મતલબ નથી. અહીંયા ઋણ નિશાનીનો મતલબ એને પ્રતિપ્રવેગ ના સમજતા. વેગ તો સતત વધી જ રહ્યો છે અને વેગ સતત વધે, એક્સલરેટ થઈ રહ્યો છે આ પદાર્થ, બરાબર. જે રીતે બાઇકમાં એક્સલરેશન આપણે આપીએ, એક્સલરેટ ભ્રુમ ભ્રુમ, એવી રીતે એનો વેગ વધી રહ્યો છે, પરંતુ ઋણ નિશાની દિશા માટે છે, પ્રતિપ્રવેગ માટે નથી. ઓકે, તો અહીંયા દિશાઓને ધ્યાનમાં રાખીશું અને સૌથી પહેલા સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તૈયાર કરીશું. હવે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તૈયાર કરવા માટે તમારી પાસે કોઈક સૂત્ર જોઈએ જેમાં સ્થાન અને સમય બંને હોય અને આપણને ખબર છે કે આ ગતિ કેવી છે? અચળ પ્રવેગી, નિયમિત પ્રવેગથી થતી ગતિ છે. પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ જ છે. તો પછી આપણે શું કરીશું? અચળ પ્રવેગી ગતિનું આ સૂત્ર આપણે લગાડી દઈશું. y - y0 v0yt + ½ ayt². y અહીંયા દિશા માટે છે એટલે તમે ay કે v0y નહીં લખો તો પણ ચાલશે, કારણ કે એક પરિમાણમાં જ ગતિ થાય છે, માત્ર y અક્ષ પર જ ગતિ થાય છે. અહીંયા x અક્ષનું કોઈ મહત્વ જ નથી. તો એ પ્રમાણે આપણે હવે આમાં વિચારીએ. y0 તો 0 છે પણ અંતિમ સ્થાન પણ ઋણ લખી દઈશું. ઓકે, અંતિમ સ્થાન કેવું આવશે? નેગેટિવ, કેમ કે ઉગમ બિંદુની નીચેની સાઈડ મળશે. તો એ આપણે સમજી શકીએ. જો v0 0 છે, ½ એને બદલે ઋણ g લખીશું, જ્યાં g 9.8 છે. તો તમે આના પરથી બી સમજી શકો ને કે y નેગેટિવ હશે. જો -½ gt² આવે છે, અહીં માઇનસ માત્ર ને માત્ર દિશા માટે છે. યામ યાદ હોય તો આપણે ઉગમ બિંદુની નીચેના બધા યામને ઋણ લઈએ છીએ અને સ્થાન એટલે યામ, તો પછી અંતિમ સ્થાન પણ ઋણ હશે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીશું. હવે આમાં શું કરીશું? આપણે t ની કિંમત 1, 2, 3, 4 એવી કોઈ પૂર્ણાંકમાં મૂકતા જઈશું અને y શોધતા જઈશું અને પછી y વિરુદ્ધ સમયનો આલેખ બનાવીશું. તો જો સમય x અક્ષ પર લઈશું અને સમય તો ધન જ હશે, 0 થી જમણી તરફ જ લઈશું આપણે. સ્થાન નીચે તરફ ઋણ લેવાનું છે, સ્થાનાંતર અધો દિશામાં થઈ રહ્યું છે, એટલે જ્યારે y વિરુદ્ધ t નો આલેખ દોરીશું તો આ ચરણમાં આવશે. x યામ ધન, y યામ ઋણ, એટલે કે ચોથા ચરણમાં ગ્રાફ આવશે. બરાબર, x યામ ધન હોય ને y યામ ઋણ હોય તો ચોથું ચરણ મળે ને. તો અહીંયા આપણે શું કરીશું? જો પહેલા t ની કિંમત 0, પછી 1, પછી 2, 3, આ રીતે તમે વિચારી શકો. આ પ્રમાણે તમારે કિંમતો લખવી જોઈએ. t ની કિંમત 0 મૂકીએ તો y 0 થશે, એટલે આલેખ ઉગમ બિંદુમાંથી નીકળશે. પછી t ની કિંમત 1 મૂકી દો એટલે -½ g થશે. t ની બધી કિંમતો મૂકતા જાઓ અને આ પ્રમાણે y ની કિંમતો શોધતા જાઓ. બહુ ઈઝી હોય છે ગ્રાફ. તો t1 1, તો y1 કેટલો થશે? g/2 -9.8 નું અડધું -4.9. અહીંયા પણ યોગ્ય સ્કેલ માપ કરેલું હશે તમે. તો જ્યારે તમે 1 સેકન્ડ મૂકશો, પછી 2 સેકન્ડ મૂકશો, પછી 3 સેકન્ડ મૂકશો, તો જો y ચલે છે t², તો સમય જે પ્રમાણમાં તમે વધારો છો એના કરતાં y ખૂબ ઝડપથી વધશે, કેમ કે y ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t². એટલે સમજો અહીંયા 2 મૂકશો તો સીધો 2 નો વર્ગ 4 થઈ જશે, આન્સર સીધો 4 ગણો થઈ જશે આના પર. પછી અહીંયા 3 મૂકશો, 3 નો વર્ગ 9, એટલે સીધો 9 ગણો આન્સર થશે. એટલે y ની વેલ્યુ બહુ ઝડપથી વધશે. તો જો લોજિક લગાવશો અથવા ખરેખર આંકડા મૂકીને અહીંયા સ્કેલ માપ મૂકીને ગણશો તો તમને આલેખ આમ y તરફ, આ y અક્ષ તરફ, સ્થાનાંતર તરફ ઢળતો મળશે અને આ આલેખ પરવલય શેપમાં હશે, કારણ કે મેથ્સમાં પણ આ સંબંધ તમે આગળ જતા ભણશો.
ઓકે, મેથેમેટિક્સ ગ્રુપ જેમનું હશે એમને આ શીખવા મળશે કે y ચલે છે x² અથવા x ચલે છે y². આ સંબંધ પડાતો હોય તો બંને વચ્ચેનો જે સંબંધ મળે એટલે આલેખ જે મળે એ પરવલય આકારે મળે. તો આ પરવલય આકારનો આલેખ મળશે જે આ રીતે બહુ ઝડપથી y અક્ષ બાજુ ઢળી પડશે. ઓકે, કેમ કે સમય વધે છે એના કરતા ઝડપથી આ સ્થાનાંતર વધી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકશો સમયની વેલ્યુ જે પ્રમાણે વધે એના કરતા સ્થાનાંતરના મૂલ્યમાં બહુ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તો આ પ્રમાણે તમે પરવલય આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો સમજી શકો. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરીએ. આ બહુ સિમ્પલ ગ્રાફ આવશે કારણ કે અચળ પ્રવેગી ગતિમાં સમય સાથે જે વેગ બદલાય છે એનું સૂત્ર આવું છે v = v0 + at. તમારે જે છે વેગ અને સમયનો આલેખ એટલે મેં બંનેને જોડતું એક સૂત્ર લખી દીધું જેમાં v0 તો શૂન્ય જ છે, મુક્ત પતન કરતો પદાર્થ. જો પ્રારંભિક વેગ 0 ના હોય તો મુક્ત પતન કરતો પદાર્થ જ ના કહેવાય, એને પછી આમ ફેંકેલો પદાર્થ કહેવાય. આ તો જસ્ટ આમ છોડી દીધો મુક્ત પતન. તો પ્રારંભમાં કોઈ વેગ નહીં હોય, એને બદલે -9.8 લખવાનું આપણે ડિસાઈડ કર્યું છે દિશા માટે અધો દિશામાં, અને t આપણે જાતના મૂકતા જઈશું. અહીંયા 1 સેકન્ડ 2 સેકન્ડ 0 થી સ્ટાર્ટ કરજો, 0 1 2 3 4 અને વેગ શોધતા જઈશું. તો જો આમાં સ્ક્વેર વાળો સંબંધ નથી, પેલો જે મળ્યો y ચલે છે t², એવું નથી. આમાં ડાયરેક્ટ v ચલે છે t ની એક જ ઘાત છે એટલે જેટલા ગણો t કરશો એટલા ગણો વેગ થશે. અને આ તો એક અચળાંક હશે 9.8. તો t અને v બંને સમપ્રમાણમાં હોવાથી બહુ સિમ્પલ ગ્રાફ મળશે. x અક્ષ પર t, y અક્ષ પર v. 0 1 2 3 4 5 સેકન્ડ આવી રીતે વિચારતા જાઓ. અને અહીંયા v1 v2 v3 v4 અહીંયા પણ યોગ્ય સ્કેલ માપ લઈ લો તમે. 10 20 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ, 40 50 આવી રીતે કોઈ બી સ્કેલ માપ તમે અહીંયા તમારી રીતે તમારી મરજી પ્રમાણે લઈ શકો છો. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ બહુ જ સિમ્પલ હશે. t ની કિંમત આપણે 0 મૂકીએ તો વેગ 0 એટલે અહીંથી આલેખ સ્ટાર્ટ થશે. પછી t ની કિંમત 1 મૂકીએ તો વેગ આવશે -9.8. જો આ 1 મૂકી દઈએ તો -9.8 એટલે 10 થી સહેજ ઓછો. તમે આશરે 10 પણ ધારી શકો સરળતા માટે. સરળતા ખાતર g10 ધારી લો તો વધારે ઈઝી થઈ જશે આલેખ. પણ અહીંયા આલેખનો શેપ જોવાનો છે એટલે ડઝન્ટ મેટર, તમે 10 લેશો તો પણ ચાલશે, વાંધો નહીં. પછી t ની કિંમત 2 મૂકીશું એટલે 10 દુ 20 અથવા કોઈ તમે 9.8 લીધા હોય તો એના ડબલ થઈ જશે. 98 ના ડબલ 196 એટલે 19.6. 20 થી સ્લાઇડ ઓછો 19.6. અને આ રીતે તમે ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ જો જોડતા જશો આ બધા ટપકા તો તમને સુરેખ આલેખ મળશે. આમ પણ અહીંયા તમે જોઈ શકો છો કે v ચલે છે t છે તો સંબંધ સુરેખ હશે. y ચલે છે x, રેખાનું સમીકરણ છે ને સુરેખ સમીકરણ. y = mx + c જુઓ કે પછી ax + by + c = 0. આ બંને સંબંધ સુરેખ છે અને એનું જ આ વેગનું સૂત્ર પાલન કરે છે. જો આ વેગનું સૂત્ર એ જ પ્રમાણે છે. y = mx + c ટાઈપનું તમે વિચારી શકો સમીકરણ. તો આ રેખાનું સમીકરણ મળશે અને આલેખ ચોથા ચરણમાં સીધી લીટી મળશે. બીજું આનો ઢાળ ઋણ છે કારણ કે આપણે પ્રવેગ -9.8 લખ્યો છે ને એટલે આનો ઢાળ પણ ઋણ આવશે. આ ચડતી જવાની આમ નથી, આ ઢળતી જવાની છે એટલે તમને ઋણ આલેખ મળશે, ઋણ ઢાળ મળશે આલેખમાં. તો બધી રીતે આલેખ પરફેક્ટ છે, ઉગમ બિંદુમાંથી નીકળશે અને સુરેખ આલેખ હશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે આ રીતે લઈશું. એકવાર ફરી યાદ કરાવી દઉં, હવાના અવરોધને અવગણેલો હોવાથી કેલ્ક્યુલેશન બહુ ઈઝી છે. અહીંયા કોઈ ઘર્ષણ બળ જેવા નાલાયક બળો છે જ નહીં. હવે સૌથી ઈઝી આલેખ ત્રીજો, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે પ્રવેગ તો અચળ જ છે, આમાં પ્રવેગ સમયથી સ્વતંત્ર છે, અચળ પ્રવેગી ગતિ છે. તો પછી આમાં સમય સાથે પ્રવેગ બદલાય નહીં. એટલે ધારો કે હું સમય લખતો જાઉં અહીંયા 0 સેકન્ડ 1 2 3 4 આલેખમાં આપણે સ્કેલ માપ લઈએ છીએ આપણી મરજીથી 1 સેકન્ડનું. અને પ્રવેગ 10 20 30 40 પણ પ્રવેગ વધવાનો જ નથી એટલે પ્રવેગની વેલ્યુ -9.8 ફિક્સ છે. તમે એને 10 પણ લઈ શકો સરળતા ખાતર. તો અહીંયા સપોઝ 10 હોય 10 20 30 40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હા પ્રવેગ છે. તો અહીંયા પહેલી સેકન્ડે પણ પ્રવેગ 9.8 હશે જે 10 થી સહેજ નાનો છે. બીજી સેકન્ડે પણ એ -9.8 હશે, ત્રીજી સેકન્ડે પણ એ -9.8 હશે. પ્રવેગ બદલાતો જ નથી એટલે સમયવાળી અક્ષને જોડીએ એને સમાંતર એક લીટી દોરીએ, સમયવાળી અક્ષને સમાંતર એવો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ મળે. કારણ કે અહીંયા પ્રવેગ અચળ હોવાથી
સ્થાન સમય સાથે બદલાતો નથી અને સમય સાથે પ્રવેગ ના બદલાય એવી ગતિને તો અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા પ્રવેગ -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો મળશે. જો 10 થી સહેજ ઉપર રાખ્યું છે, તમે 10 પણ ધારી શકો, પણ 10 ધારો તો આ લીટી સહેજ નીચે આવી જશે, રહેશે તો આડી જ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને આવો જ મળશે. હવે ઉદાહરણ 6 કોઈ મુક્ત પતન પામતા પદાર્થ માટે છે અને ગેલિલિયોએ એ મુક્ત પતન પામતા પદાર્થ માટે એક પરિણામ વિચાર્યું છે, એક પરિણામ આપ્યું છે આપણને, એની આપણે ચર્ચા કરીશું. ક્વેશ્ચન છે કંઈક આ પ્રમાણે: ગેલિલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા જ ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એટલે કે 1:3:5:7 તેમ સાબિત કરો. ક્વેશ્ચન પહેલા તો સમજવો પડશે. મુક્ત પતન પામતો પદાર્થ ધારો કે અહીંયાથી શરૂ કરે છે અને આપણે લઈ લઈએ ઉગમ બિંદુ y = 0. તો ત્યાંથી એ પહેલી સેકન્ડે નીચે ઉતરશે, બીજી સેકન્ડે પ્રવેગી ગતિ છે એટલે હજુ વધારે અંતર કાપશે, ત્રીજી સેકન્ડે હજુ ફાસ્ટ થશે, એની સ્પીડ વધતી જશે કારણ કે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે છે. તો અહીંયા એને પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર, પછી બીજી સેકન્ડમાં કાપેલું અંતર, પછી ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર, એ પ્રમાણે જો સમાન સમયગાળા લઈએ, જો આપણે 1 સેકન્ડનો સમાન સમયગાળો લઈએ તો પણ ચાલે, અથવા સમયગાળો આપણે ટાઉ જેટલો સમાન લઈએ તો પણ ચાલે. સપોઝ પ્રારંભિક સમયની વાત કરીએ આપણે, તો એમાં એને કાપેલું અંતર અહીંયા આપણે લખીશું. સૌથી પહેલા એનું સ્થાન લખીશું, એટલે કે ઉગમ બિંદુથી અહીંયા y = 0 થી એ કયા સ્થાનો પર હશે. એમાં સમયગાળા આપણે સમાન, એટલે કે ધારો કે ટાઉ લીધો તો પછી 2 ટાઉ લઈશું, પછી 3 ટાઉ, આવી રીતે સરખા ટાઉ જેટલા સમયગાળા ઉમેરતા જઈશું અને એ પ્રમાણે કણનું સ્થાન નક્કી કરતા જઈશું. ઓકે, અહીંયા તમે સમયગાળો 1 સેકન્ડનો પણ લઈ શકો, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, કેમ કે દરેક અહીંયા 1 અને 2 સેકન્ડ વચ્ચે પણ સમયગાળો 1 સેકન્ડ કહેવાય, બીજી ત્રીજી આ 2 સેકન્ડ વચ્ચે પણ 1 સેકન્ડનો સમયગાળો કહેવાય. તો તમે એવા સમાન સમયગાળામાં કાપેલા અંતરો શોધો, પણ સૌથી પહેલા તમારે સ્થાન શોધવું જોઈએ. સ્થાન શોધીએ એના પરથી ખ્યાલ આવશે. જો એનું સ્થાન મળતું જ અહીંયા કે દડો ક્યાં પહોંચ્યો હશે, પદાર્થ ક્યાં પહોંચ્યો હશે, તો એના પરથી એને એ દરેક સમાન સમયગાળામાં કેટલા અંતરો કાપ્યા એ પણ મળતું જ હશે. તો અહીંયા સૌથી પહેલા સ્થાન નક્કી કરીએ. ચલો, સમય 0 હોય ત્યારે તો એ y = 0 પાસે જ હશે, પણ સમય ટાઉ હોય તે વખતે ક્યાં હશે, એનું સ્થાન આમાંથી કયું હશે? જો આપણી પાસે એક સૂત્ર હતું, y ચલે છે t² વાળું મુક્ત પતન માટે. આગળ પેલો આલેખ વાળો પ્રશ્ન કર્યો એમાં પણ આવી ગયું ને, -12 gt². તો અહીંયા આજે આ t ની કિંમત છે ટાઉ, એ મૂકતા -12 g² સ્થાન પર પહોંચશે અને ધારી લો કે એ છે y0, એને આપણે કહી દઈએ આ y0. ટાઉ સમયમાં એ અહીંયા પહોંચ્યો છે y0, આપણે આને -12 g² ને y0 કીધું છે. તો પછી જ્યારે t ની કિંમત 2 ટાઉ મૂકીશું તો હવે નવું સ્થાન કયું થશે? સમજી શકો છો? જો હવે ટાઉને બદલે આ t ને બદલે આપણે ડબલ સમય મૂકીએ, ટાઉ કરતા ડબલ, તો 2 નો વર્ગ 4 થશે. એનો મતલબ નવો આન્સર કંઈક 4 ગણો આવશે, એટલે કે 4y0 આવશે. ચેક કરી જોજો, -12 g² હવે જો ઉપરનાને આપણે y0 કીધો હોય તો પછી આ 2 નો વર્ગ 4 એટલે આના કરતા એ 4 ગણો થઈ જાય ને. બાકીનું બધું સેમ છે, -12 g અને ટાઉ² સેમ છે. તો આ બીજો જવાબ એના કરતા 4 ગણો હશે. તો હું સરળ રીતે લખું છું, સપોઝ આ અંતર છે y0, આ સ્થાન છે y0, તો હવે ડાયરેક્ટ 4y0 પર ઉતરી ગયો હશે. પછી 3 ટાઉનો સ્ક્વેર, 3 નો વર્ગ 9 એટલે 9y0 સ્થાને હશે. તો હું તમને 1 સેકન્ડનો સમાન સમયગાળો ધારીને સમજાવી રહ્યો છું. ધારી લો કે ટાઉ 1 સેકન્ડ છે, તો પ્રારંભમાં અહીંયા હતો, તો પહેલી સેકન્ડના અંતે અહીંયા y0 પાસે હશે, આ છે આ y0 પાસે. પછી બીજી સેકન્ડના અંતે, એટલે કે હવે t ની કિંમત 2 સેકન્ડ આપણે મૂકવાની છે, એટલે y0 કરતા સીધો 4 ગણા અંતર અહીંયા એનું સ્થાન હશે 4y0 પાસે. આપણો જવાબ આવ્યો ને, જો 4y0. t નો સ્ક્વેર છે એટલે સમયનો બી સ્ક્વેર કરતા જાઓ, 1², 2², 3², ખબર પડે છે, 3² 9 થશે, પછી 4² હવે તમે સમજી શકશો 16 થશે. આવું 5 ટાઉ જેટલા સમયગાળા બાદ એ
25y0 વાળા સ્થાન પર હશે. એ તો આપણે અહીંયા ગ્રાફમાં છે પણ નહીં આ જગ્યાએ, એટલે અહીંયા એ દડો બહુ નીચે ઉતરી ગયો હશે, એ પદાર્થ ખૂબ જ નીચે ઉતરી ગયો હશે. પણ જો y0 છે, 4y0 છે, 9y0, એનો મતલબ સમાન સમયગાળા લઈશું તો પણ જો પહેલા એ ધીમો હશે એટલે પહેલા ટાઉ સમયમાં એ આટલું જ અંતર કાપે છે. ધારી લો કે પહેલી 1 સેકન્ડમાં એ આટલું જ અંતર કાપે, એના પછીની 1 સેકન્ડમાં એ થોડો સ્પીડ પકડશે એટલે વધારે અંતર કાપશે, એના પછીની 1 સેકન્ડમાં હજુ સ્પીડ પકડશે એટલે હજુ વધારે અંતર કાપશે, અને એવી જ રીતે 16y0 સુધી પણ એના પછીના સમયગાળામાં પહોંચશે. તો જો સમાન સમયગાળા લઈએ છે પણ અંતર વધી રહ્યું છે. પહેલા સમયગાળામાં જેટલું અંતર કાપ્યું હતું એટલા જ બીજા સમયગાળામાં એ થોડો ફાસ્ટ ઝડપી થઈ ગયો હશે તો એ વધારે અંતર કાપશે. એના પછીના એટલા જ સમયગાળામાં એ હજુ વધારે અંતર કાપશે, કેમ કે આ પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ, જેમાં વેગ વધ્યા જ કરે. બરાબર? તો એને કારણે એને કાપેલું અંતર બી મોટું થઈ રહ્યું છે. એ અંતર કેવી રીતે ગણાય? આપણે તો બધા સ્થાન જોયા, આપણે આ બધા સ્થાન નક્કી કર્યા છે. હવે અંતર કઈ રીતે ગણાય? સિમ્પલ. જો પ્રારંભમાં તો એને કોઈ અંતર નહીં કાપ્યું હોય, પણ ટાઉ સમયમાં એને કાપેલું અંતર એટલે આ બેની બાદબાકી y2 માઇનસ y1 સ્થાનાંતર, તો y0 આવશે. એટલે કે પહેલા ટાઉ સમયગાળામાં એને આટલું અંતર કાપ્યું હશે. હવે આપણે અંતર ગણી રહ્યા છીએ. બીજા સમયગાળામાં 2 ટાઉ એટલા સમયના અંતે 4y0 પાસે હશે, એટલે કે અહીંયા હશે. તો કાપેલું અંતર કેટલું આવશે? 4y0 માઇનસ y0, એટલે બીજો જે સમાન સમયગાળો લીધો એમાં એને 3y0 જેટલું અંતર કાપ્યું હશે. આ બેની બાદબાકી તફાવત લેવાનું છે. 4y0 માંથી y0 જાય એટલે કે 3y0 જેટલું અંતર એને એના પછીના નેક્સ્ટ સમયગાળામાં કાપ્યું હશે. તો સમાન સમયગાળામાં કાપેલા અંતર હવે તમે સમજી શકશો. એના પછીના એટલા જ સમયગાળામાં 9 માઇનસ 4 એટલે કે 5y0 જેટલું એને અંતર કાપ્યું હશે. પહેલા બધા સ્થાન લખ્યા છે, ક્યાં ક્યાં એ દડો પહોંચ્યો હશે એ સ્થાન છે, અને પછી એને કેટલા કેટલા અંતરો કાપ્યા. આ અંતરો હવે હું તફાવત લઈને લખી રહ્યો છું. એના પછીના સમયગાળામાં 16 માંથી 9 જાય તો 7y0, આ પ્રમાણે એ અંતર કાપી રહ્યો છે. એટલે બહુ સિમ્પલ થઈ ગયું. હવે સમજો, પહેલી 1 સેકન્ડમાં સપોઝ એ y0 અંતર કાપે છે, તો એના પછીની 1 સેકન્ડમાં એ 3 ગણું અંતર કાપી નાખશે. એના પછીની 1 સેકન્ડમાં એ 5 ગણું, એના પછીની 1 સેકન્ડમાં એ 7 ગણું અંતર કાપી રહ્યો છું. આ રીતે તમે જોતા જાઓ તો 9y0, 11y0, એકી આંકડા આયા ને 1, 3, 5, 7, 9, તો આ બધાનો ગુણોત્તર લઈએ તો 1 થી શરૂ કરીને આ બધી એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9 અપ ટુ આ પ્રમાણે મળશે. ફ્રેન્ડ્સ, આની એક સહેલી પણ રીત છે. આવું બધું કરવાને બદલે એક સૂત્ર હતું, nમી સેકન્ડમાં કાપેલું અંતર. જો તમે લગાવી દો તો આઈ થિંક તમને આ વધારે ઇઝી લાગશે. આ તો છે જ ટેક્સ્ટ બુકની મેથડ, પણ nમી સેકન્ડમાં એટલે આપણે ઓલરેડી આપણા કોમ્પિટિટિવ લેક્ચરના વિડીયોમાં આ બધું જોયેલું છે. nમી સેકન્ડમાં, nth સેકન્ડમાં કાપેલું અંતર, એનું આવું એક સૂત્ર હતું, v0 પ્લસ a/2 2n માઇનસ 1 બરાબર nમી સેકન્ડમાં કાપેલું અંતર. તો આના પરથી તમને વધારે ઇઝી લાગશે. જો તમે n મૂકી દો 1 એટલે પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર મળી જશે. કેટલું મળશે? v0 0 લેવાનો છે, મુક્ત પતન કરે છે, અને પ્રથમ સેકન્ડ એટલે અહીંયા n1 મૂકી દો, 2 એકા 2 માંથી 1 જાય તો 1 એટલે a/2 મળશે. આ પહેલી સેકન્ડમાં કાપેલું અંતર હશે. તો બીજી સેકન્ડમાં 0 પ્લસ a/2, હવે 2n માઇનસ 1 માં n ની કિંમત 2 મૂકી દો, 2 દુ 4 માંથી 1 જાય તો 3. એનો મતલબ 3a/2. તો અહીંયા જો પહેલી સેકન્ડમાં એને a/2 અંતર કાપ્યું હોય તો એના પછી એટલે કે બીજી સેકન્ડમાં બીજા એટલા જ સમયગાળામાં, સમાન સમયગાળામાં 3 ગણું અંતર થાય ને. હવે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર, એના માટે અહીંયા n ની કિંમત 3 મૂકી દો, 3 દુ 6 માંથી 1 જાય તો 5, 5a/2. ઇઝન્ટ ઇટ ઇઝી? આ વધારે ઇઝી મેથડ નથી લાગતી? જો તમને nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર આવડતું હોય તો 1, 3, 5, 7 આવી રીતે હવે તમે આગળ વધતા જાઓ, જવાબ મળતો જાય. તો ચોથી સેકન્ડમાં એને કાપેલું અંતર હશે 4 દુ 8 માંથી 1 જાય તો 7. સમજ પડી? અહીંયા કામ લાગશે. nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર એટલે પછી દરેક સમાન સમયગાળામાં પહેલી સેકન્ડમાં કાપેલું અંતર, પછી બીજી સેકન્ડ એટલે 1 અને 2 સેકન્ડ વચ્ચેનો સમયગાળો 1 સેકન્ડનો જ થશે. પછી ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર એ પ્રમાણે પહેલી, બીજી, ત્રીજી, ચોથી સેકન્ડમાં કાપેલા બધા અંતરો મળશે અને એનો ગુણોત્તર 1, 3, 5, 7 જ આવશે. a/2 તો કોમન છે જે ગુણોત્તરમાં નીકળી જાય. તો આને ગેલિલિયોનો એકી સંખ્યાનો નિયમ કહેવાય છે.
એના પછીનો દાખલો એટલે કે ઉદાહરણ 7 જે સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે આપણે ઓલરેડી આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા છે, એટલે ફટાફટ ગણી નાખું છું. તમને અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવવાનું કીધું છે. તો શું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ? તો ગતિમાન વાહન જે બિંદુ આગળથી બ્રેક લગાવે ત્યાંથી એ સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલું અંતર. સપોઝ આ બિંદુ પાસે બ્રેક અપ્લાય કરે છે વાહન અને ઢસડાતા ઘર્ષણને કારણે અહીંયા આવીને રોકાય છે. બ્રેક લગાવી એટલે ઓફકોર્સ ઘર્ષણનો નિયમ લાગે અને એ અહીંયાથી અહીંયા પહોંચે તો આ ડિસ્ટન્સને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. પણ છેલ્લા એ સ્થિર થઈ જશે, અંતિમ વેગ 0 હશે. અહીંયા એને વાહનને ઊભું કરી દેવાનું, સ્થિર કરી દેવાનું અને અહીંયા એનો પ્રારંભિક વેગ કંઈક v0 હશે. કંઈક તો સ્પીડ હશે ને તો બ્રેક મારવાની જરૂર પડી. પહેલેથી જે સ્થિર હોત તો બ્રેક મારવાની જરૂર જ ના હોત. તો પ્રારંભિક વેગ અશૂન્ય છે, અંતિમ વેગ 0 છે, ડિસ્ટન્સ ગણવું છે અને અહીંયા પ્રવેગ અચળ લઈને, ખરેખર આ પ્રતિપ્રવેગ હશે જેને અચળ લઈને આપણે ગણતરી કરવાની છે. તો સૂત્ર કયું આવશે? ડિસ્ટન્સ ગણવું છે, સમયની જરૂર નથી એટલે પેલું સૂત્ર છે v² - v0² 2ad. ડી ને બદલે આપણે લખી દઈશું સ્ટોપિંગ ડિસ્ટન્સ. જો ડી આપણે એક્ઝેક્ટ સ્ટોપિંગ ડિસ્ટન્સ લઈએ તો અંતિમ વેગ 0 મૂકવો પડે, કારણ કે અંતમાં એને સ્થિર કરવાનું. નામ શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો અહીંયા સ્ટોપ થઈ ગયું હોય ને વાહન અંતમાં, તો આપણે અંતિમ વેગ 0 મૂકીશું. પ્રવેગને ઋણ લખીશું કેમ કે પ્રતિપ્રવેગ છે અને સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મળી જશે. બંને સાઈડથી નેગેટિવ કેન્સલ કરીશું તો સ્ટોપિંગ ડિસ્ટન્સ v0² 2a હશે. અને આનું ડિસ્કશન આપણે ઓલરેડી કરેલું છે આગળ થિયરીમાં, એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ વાળા વિભાગમાં. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રવેગ અને v0 પર આધાર રાખે છે. પ્રવેગ એટલે બ્રેકની ક્ષમતા અને પ્રારંભિક ઝડપ પર આધાર રાખે છે. જોઈ શકો છો પ્રારંભિક ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. રિએક્શન ટાઈમ. ઉદાહરણ 8 રિએક્શન ટાઈમ શોધવા માટે છે. તો શું છે રિએક્શન ટાઈમ? ક્વેશ્ચનમાંથી જ આપણને ખબર પડી જશે. જુઓ, જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેની આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય. કોઈ પણ ધારો કે કોઈ તમને ઝાપટ મારી રહ્યું છે અને તરત તમે એને રોકવા માટે તમારો હાથ લાવી દો છો તો એક પ્રતિક્રિયા કહેવાય. તો અહીંયા એ પહેલાં અમુક સમય લાગે છે, એ તમે પ્રતિક્રિયા કરો એના માટે થોડોક ટાઈમ લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહેવાય છે. સમજી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે, ત્યારે કારને બ્રેક લગાડતા પહેલા જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહેવાય. બહુ જ નાનો સમય હોઈ શકે જેમાં વ્યક્તિ વિચારે અને એને રિએક્ટ કરે, તો એ માટેના સમયને રિએક્શન ટાઈમ કહેવાય. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. દરેક વ્યક્તિઓ માટે જુદો જુદો પણ હોઈ શકે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકે. આંગળીઓ અને અંગૂઠાની વચ્ચેથી આમ ફૂટપટ્ટીને, અંગૂઠો જસ્ટ એક સપોર્ટ માટે છે, આમ પકડી લેવા માટે. તો અહીંયાથી તમારે ફૂટપટ્ટીને આમ પડતી મૂકવાની છે. તમારા ફ્રેન્ડને કહેવાનું છે કે ભાઈ તું પડતી મૂક. તમારે પોતે પડતી નથી મૂકવાની, કારણ કે એ પડતી મૂકે પછી તમારે એને રિએક્ટ કરવાનું છે, રિએક્શન આપવાનું છે. હવે જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો, એટલે તમારો રિએક્શન ટાઈમ શું હશે એ કેવી રીતે ગણી શકાય જોઈએ. તો ફૂટપટ્ટી વડે કપાયેલું અંતર ડી માપો. સમજો તમારા ફ્રેન્ડે આ ફૂટપટ્ટીને ડ્રોપ કરી, આમ છોડી અને તમે આમ પકડી લીધી. ઓકે, તો કેટલી નીચે ગયા બાદ તમે પકડી, એ જે ડિસ્ટન્સ છે એ દરેક માટે જુદું જુદું હોઈ શકે, પણ અહીંયા આપણને આપ્યું છે એ ડિસ્ટન્સ 21 સેન્ટીમીટર. તો જો કોઈ વ્યક્તિ માટે એ ફૂટપટ્ટીએ કાપેલું અંતર 21 સેન્ટીમીટર હોય અને એટલા ટાઈમ પછી એને પકડી હોય ફૂટપટ્ટીને, ઓકે, 21 સેન્ટીમીટર એ નીચે ખસી, ત્યારબાદ ફૂટપટ્ટી રોકાઈ ગઈ, તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. આમ તો બહુ સિમ્પલ છે. આમાં રિએક્શન ટાઈમ આપણે એક નવી એક રાશિ ભણી રહ્યા છે ફિઝિક્સની, છે ટાઈમ, પણ રિએક્શન ટાઈમ, કોઈ પણ ઘટનાને રિએક્ટ કરવા માટેનો ટાઈમ. તો બાકી એના સિવાય કશો દમ નથી. જો ક્વેશ્ચનમાં આ ડિસ્ટન્સ d = 21 સેન્ટીમીટર આપેલું છે અને ટાઈમ ગણવાનો છે, રિએક્શન ટાઈમ. ફૂટપટ્ટી મુક્ત પતન કરે છે, એનો પ્રવેગ 9.8 મીટર/સેકન્ડ². જો g ઋણ લઈએ તો ડિસ્ટન્સ પણ ઋણ લેવું પડશે, નીચે પડશે ફૂટપટ્ટી, પણ આપણે એના વગર બંનેને ધન લઈને ગણી શકીએ છીએ. તો રિએક્શન ટાઈમ એટલે કે આ ફૂટપટ્ટી 21 સેન્ટીમીટર નીચે આવે એ માટે લાગતો સમય, કેમ કે તમે
તમને એટલો ટાઈમ લાગ્યો ફૂટપટ્ટીને પકડવા માટે, તો એ ટાઈમ આપણે ગણીશું, એને રિએક્શન ટાઈમ પણ કહેવાય ને. તો અંતર ખબર હોય અને સમય શોધવાનો હોય તો બંનેને જોડતું સૂત્ર છે ને ડી અને ટી. ડી આપેલો છે, ટી શોધવાનો છે. અહીંયા ડી 21 સેન્ટીમીટર છે, એને મીટરમાં ફેરવી નાખીએ. V0 શૂન્ય લખીશું કેમ કે તમારો ફ્રેન્ડ એ સ્કેલ પકડીને ઊભો હતો અને પછી એને આમ ડ્રોપ કરી મુક્ત પતન કરાયું. પ્રારંભિક વેગ 0, એને બદલે 9.8 અથવા 10 પણ લઈ શકાય સરળતા ખાતર, પણ અહીંયા 9.8 લઈશું કેમ કે રિએક્શન ટાઈમ બહુ નાનો સમય હોય તો એ ટાઈમ પરફેક્શનથી ગણવો પડશે. તો આ 9.8 લઈએ ને તો બેટર રહેશે. 9.8 નું અડધું 4.9 ટી સ્ક્વેર. હવે તો ટી સ્ક્વેર શોધી નાખો અને સ્ક્વેર રૂટ કાઢો એટલે કે વર્ગમૂળ કાઢો તો તમને જવાબ એક મળશે સેકન્ડમાં. ટેલી કરજો આ જવાબ 0.207 સેકન્ડ આવે છે કે નહીં. આ ટી સ્ક્વેરની વેલ્યુ આપી છે એ 0.4286 છે અને એનું સ્ક્વેર રૂટ 0.207 આવે છે કે નહીં, આ ટેલી કરજો. તો આટલો સમય 0.2 સેકન્ડ, 0.21 સેકન્ડ બી કહેવાય, એટલો ટાઈમ રિએક્શન ટાઈમ હતો આપેલ કેસમાં. આ જે કેસ આપ્યો એના માટે આ રીતે તમે તમારો રિએક્શન ટાઈમ પણ ગણી શકો. પણ યાદ રાખજો, તમારે જાતે સ્કેલ છોડીને નથી પકડવાની, કોઈ અન્ય વ્યક્તિ સ્કેલ છોડશે અને તમારે પકડવાની છે, કારણ કે તો જ રિયલ રિએક્શન ટાઈમ ખબર પડશે. ઉદાહરણનો છેલ્લો એટલે કે 9મો દાખલો જે સાપેક્ષ વેગ માટે છે. તો જોઈએ રકમ. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે, એટલે આખો રેલવેનો ટ્રેક છે ઉત્તર દક્ષિણ દિશામાં. ટ્રેન એ ઉત્તર તરફ, સપોઝ આ સાઈડ નોર્થ છે, આ સાઈડ સાઉથ આપણા બોર્ડ પર, તો ટ્રેન એ ઉત્તર તરફ, ઓકે, ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે VA 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ બંને ઝડપ જમીનની ટ્રેકની સાપેક્ષ હશે, રેલવે ટ્રેકની સાપેક્ષ હશે, કેમ કે આપણને ખબર છે વેગ કદી નિરપેક્ષ ના હોય, ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. તો પહેલું એની સાપેક્ષે બીનો વેગ શોધો. એની સાપેક્ષે બીનો વેગ એટલે કે બી આગળ એ પાછળ બીનો વેગ એની સાપેક્ષે, બરાબર. લખવાની સ્ટાઇલ આ છે. તમારે એને એકચ્યુઅલી સદિશ સ્વરૂપે દિશા સહિત લખવું પડે છે. તો પહેલા ફોર્મ્યુલા લખી દે VB માઇનસ VA. હવે આપણને ખબર છે કે કોઈ પણ એકને માઇનસ લેવાનો છે, તો આપણે જે આકૃતિ દોરી એ પ્રમાણે આને જ માઇનસ લઈશું. નેગેટિવ ઋણ x દિશામાં જાય છે અને આ ધન x દિશામાં, તો આને પ્લસ લઈ લઈએ, ચાલે. તમે આનાથી ઊંધું પણ વિચારી શકો, કોઈ પણ એકને પ્લસ બીજાને માઇનસ લેવાનો છે. અહીંયા VB આપણે લઈશું -90, તો VA +54 હશે. તો -90 માંથી 54 તમારે બાદ કરવાના છે. -144 કિલોમીટર પર અવર. યાદ છે ને, બંને સામસામે છે એટલે ખરેખર તો સરવાળો થઈ જશે અંદર ખાને. જો 90 અને 54 સરવાળો 144 થશે. નેગેટિવ સાઇન શોઝ, અહીંયા નેગેટિવ દિશા દર્શાવે છે કે આ VB જે છે એ બીનો વેગ આપણે ગણી રહ્યા છે, તો એની સાપેક્ષે એને એ ઋણ દિશામાં જતી દેખાશે. એની સાપેક્ષે છે એટલે એને એવું લાગશે કે ટ્રેન આ દિશામાં જઈ રહી છે ને આ દિશા એટલે નેગેટિવ, તો પછી આ માઇનસ સાઇન અહીંયા દિશા માટે હશે. તો આ પહેલો ક્વેશ્ચન છે. બીજા ક્વેશ્ચનમાં બીની સાપેક્ષે જમીનનો વેગ, ઓકે, આ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન શું છે? બીની સાપેક્ષે જમીનનો વેગ એટલે વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બી. જમીનનો વેગ, જેનો વેગ હોય એ આગળ લખવાનું છે, ગ્રાઉન્ડ આગળ લખવાનું, અને બીની સાપેક્ષે એટલે બી પાછળ લખવાનું. તો ફોર્મ્યુલા VG માઇનસ VB લખીશું. જમીનનો વેગ બીની સાપેક્ષે, ઓકે. હવે જમીનનો વેગ આપણે 0 ધારી લઈશું અને VB જે છે VB એ -90 હશે. તો પછી ટ્રેન બીમાંથી જોતા જમીન +90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખસતી દેખાય. સપોઝ તમે આ ટ્રેન બીમાંથી જોઈ રહ્યા છો તો તમને જમીન આ સાઈડ ખસતી, તમારી ટ્રેન આમ જઈ રહી છે એટલે જમીન આ સાઈડ, અને આ સાઈડ પ્લસ છે, આ સાઈડ આ દિશાને આપણે ધન ધારી છે, આ ધન x દિશા છે એટલે તમારો આન્સર અહીંયા પ્લસ આવશે. તો ટ્રેન બીમાંથી જમીનને જોતા એ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી લાગશે. હવે ત્રીજો ક્વેશ્ચન. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ, ઓકે. એટલે ટ્રેન એ પર ટ્રેન એની વિરુદ્ધ દિશામાં એક વાંદરો દોડી રહ્યો છે. ટ્રેન તો ગતિ કરે જ છે પણ આ
વાંદરો દોડી રહ્યો છે ને, વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ આપેલો છે. વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાક. પણ આ વેગ જમીનની સાપેક્ષે નથી, વાંદરાનો વેગ એની સાપેક્ષે છે. અને ઓફકોર્સ વાંદરો ટ્રેન એ કરતા વિરુદ્ધ દિશામાં દોડી રહ્યો છે. આ દિશાને આપણે નેગેટિવ ગણીએ છીએ, એટલે મંકીનો ટ્રેન એની સાપેક્ષે વેગ -18 લઈશું આપણે. તો આ ડેટા આપેલો છે આપણને. માઇનસ સાઇન આપણે લોજિકથી વિચારવી પડશે, કેમ કે રકમમાં જ કીધું છે ટ્રેન એ પર ટ્રેનની વિરુદ્ધ દિશામાં મંકી એટલે કે વાંદરો દોડી રહ્યો છે. તો પછી જો ટ્રેન એ માટે આપણે +54 લીધું હોય તો વાંદરાનો વેગ 18 માઇનસ લેવો પડે. કિલોમીટર પ્રતિ કલાકમાં છે, આપણે આ બધું કિલોમીટર પ્રતિ કલાકમાં જ અત્યારે ગણી રહ્યા છે. અને એમ એટલે કે મંકીનો વેગ ટ્રેન એની સાપેક્ષે છે એવું પણ મેં ક્લિયર કર્યું છે. કેમ કે શોધવાનું શું છે, જમીન પર ઉભેલ વ્યક્તિની સાપેક્ષે મંકીનો વેગ શોધો. હવે ગ્રાઉન્ડ પરથી જોતા અથવા આપણે અહીંયાથી જોઈ રહ્યા છે સ્થિર સ્થિતિમાંથી, સ્થિર એટલે જમીન પરથી, તો પછી હવે આપણને વાંદરાનો વેગ કેટલો જણાશે? ક્વેશ્ચનમાં આવું પૂછેલું છે. તો આની ફોર્મ્યુલા આપણે સમજીએ. VMA બરાબર VM માઇનસ VA થાય. નિયમ પ્રમાણે મંકીનો એની સાપેક્ષે વેગ બરાબર મંકીના વેગમાંથી એનો વેગ બાદ કરવાનો છે. હવે આ બંને જે છે ને આ જમીનની સાપેક્ષે હશે, કંઈ નહીં. એટલે તમારે શું સમજવાનું, એ બંને ઓરિજિનલ વેગને જનરલી આપણે ઓરિજિનલ કોણે કહીએ છીએ? જમીનની સાપેક્ષે, રેલવે ટ્રેકની સાપેક્ષે. ઓકે, તો આપણે અહીંયાથી આ VM શોધી નાખીએ. સિમ્પલ થઈ ગયું. જો તો VM બરાબર VMA પ્લસ VA થશે. VMA -18 મૂકજો, ચિહ્ન સાથે મૂકવાનું છે, કેમ કે વાંદરો ટ્રેન કરતા ઊંધો દોડી રહ્યો છે. એમને એમ થોડો ને વાંદરો કહેવાય. -18 અને પ્લસ VA 54 છે, તો 54 માંથી 18 બાદ કરવાના. એટલો વેગ આપણને જમીન પરથી વાંદરાનો દેખાશે. માત્ર વાંદરાને જોઈએ તો એ કેવો દેખાશે? એ +36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જમીન પરથી જોતા ખસતો દેખાશે. એક વાત ક્લિયર કરી દઉં, મેં આખો દાખલો કિલોમીટર પ્રતિ કલાકમાં જ ગણેલો છે, કેમ કે એમને પણ કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપેલું છે. હવે જો તમારે બધા જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય ટેક્સ્ટ બુકની જેમ, તો છેલ્લા બધાને 1000 વડે ગુણો, 3600 વડે ભાગો, એટલે આ જવાબ પણ મીટર પ્રતિ સેકન્ડમાં થઈ જશે. અને પણ 1000 વડે ગુણો એટલે આ 1 કિલોમીટર 1000 મીટર થાય. અવર એટલે 3600 સેકન્ડ થાય. તો આ પણ તમે ગણી નાખજો. 9 ચોક 36, એક મીંડું ઉડાવી દેજો અને એ પ્રમાણે VGB પણ મળી જશે. અને આ 36 કિલોમીટર એટલે એને 1000 વડે ગુણો ને 3600 વડે ભાગો, આ તો ડાયરેક્ટ ખબર પડી જશે કેલ્ક્યુલેટર વગર. 10 મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવશે. તો આ બધા જવાબ એકવાર હું કહી દઉં છું. મીટર પ્રતિ સેકન્ડમાં જે બીનો એની સાપેક્ષે વેગ આવે છે એ -40 આવશે, આ 40 હશે, -40 પણ મીટર પ્રતિ સેકન્ડમાં. કિલોમીટર પ્રતિ કલાકમાં પણ તમે લખી શકો છો, આ પણ સાચો જ કહેવાય. પણ હવે મીટર પ્રતિ સેકન્ડમાં બુકમાં આપ્યો છે તો ફેરવી નાખવાનું. આ 90 ગુણ્યા 1000, આ 9 ચોક 36, આ પણ તમે ભાગ ઉડાવી જ શકો છો. અને 10નો ચોથો ભાગ એટલે અઢી, એક મીંડું કેન્સલ કરી દઈએ. 100નો ચોથો ભાગ એટલે આ થશે +25 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બધા તમે મીટર પ્રતિ સેકન્ડમાં પણ ફેરવી શકો છો.